સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર તમારા બધાનું. જે મિત્રો આજે વાત કરવાના છે કે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની 2026ની અંદર આવનારી કેટલી ફિલ્મો છે. જ્યાં 2026ની અંદર વાત કરીએ તો સૌથી પહેલાં તો દુનિયા છે મારી. આ ફિલ્મનું 7 ફેબ્રુઆરીના દિવસે તેનું ટ્રેલર રિલીઝ થયું છે અને 27 ફેબ્રુઆરીના દિવસે આ ફિલ્મ એક સિનેમાઘરોની અંદર આપણે લોકોને જોવા મળવાની છે. જ્યાં વાત કરીએ કે ઘણા બધા લોકોના મનમાં સવાલ હતો કે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની તો દુનિયા છે મારી આ ફિલ્મ આવી રહી છે, તો આ ફિલ્મ કેટલા સિનેમાઘરોની અંદર કેટલા શો સાથે શરૂ થવાની છે. તો આ વિડીયોની અંદર આપણે લોકો એ જ વાત કરવાના છીએ કે કઈ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની આ ફિલ્મ કેટલા સિનેમાઘરોની અંદર કેટલા શો સાથે રિલીઝ થવાની છે. તો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. જે લોકોએ પહેલેથી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરેલી છે એ લોકોને હું દિલથી આભાર માનું છું. 2026ની અંદર આવનારી પહેલી ફિલ્મ છે તો દુનિયા છે મારી. આ ફિલ્મ 2026ની અંદર સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની પહેલી ફિલ્મ છે. અને વાત કરીએ કે 2025ની અંદર સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની ઘણી બધી ફિલ્મો 2 થી 3 ફિલ્મો સિનેમાઘરોની અંદર રિલીઝ જોવા મળી હતી. તેના આધારે આપણે લોકો કહી શકીએ છીએ, કારણ કે આ ફિલ્મનું કોઈ પોસ્ટર રિલીઝ કરવામાં નથી આવ્યું કે આ ફિલ્મો કેટલા સિનેમાઘરોની અંદર આપણે લોકોને જોવા મળવાની છે. 2025ની અંદર ઘણી બધી 2 થી 3 એવી સિનેમાઘરોની અંદર સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની ફિલ્મ રિલીઝ થઈ છે. તેના આધારિત આપણે લોકો કહી શકીએ છીએ કે આ ફિલ્મ એક 70 થી 80 શો સાથે સિનેમાઘરોની અંદર આપણે લોકોને જોવા મળવાની છે. જે કારણ કે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરનો જે ભોળાનો ભગવાન આવ્યો હતો ફિલ્મ આવી હતી, તે પણ એક સારા શો સાથે સિનેમાઘરોની અંદર આપણે લોકોને જોવા મળી હતી. અને વાત કરીએ કે આ તો દુનિયા છે મારી 2026ની અંદર આવનારી પહેલી ફિલ્મ પણ એક 70 થી 80 શો સાથે આપણે લોકોને સિનેમાઘરોની અંદર જોવા મળી શકે છે. સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની 2025ની અંદર વિક્રમ નંબર 1 ફિલ્મ રિલીઝ થઈ હતી. તેની અંદર આપણે લોકોને આ ફિલ્મનો બહુ સારો રિસ્પોન્સ જોવા નહોતો મળ્યો, પણ તેનું કારણ એ પણ બની શકે છે કે આ ફિલ્મને વિક્રમ નંબર 1 ફિલ્મને યુટ્યુબરો દ્વારા એવો સારો રિવ્યૂ પણ જોવા નહોતો મળ્યો. તેના કારણે આ ફિલ્મને સારો રિસ્પોન્સ નહોતો મળ્યો. તો આશા રાખીએ છીએ કે 2026ની અંદર તો દુનિયા છે મારી 27 ફેબ્રુઆરીના દિવસે સિનેમાઘરોની અંદર રિલીઝ થાય તો બહુ સારા શો સાથે રિલીઝ થાય તો આ ફિલ્મને બહુ સારો રિસ્પોન્સ મળે અને બહુ સારો સપોર્ટ મળે. કારણ કે 2026ની અંદર સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની પહેલી એવી આવનારી ફિલ્મ છે કે જે તેની અંદર કોઈ એટીટ્યુડ ડાયલોગ જોવા નથી મળ્યો અને તેની અંદર કોઈ ફિલ્મની અંદર આપણને લોકોને ટ્રેલરની અંદર કોઈ ફાઇટ જોવા નથી મળી. તો આ ફિલ્મ એક લવ સ્ટોરીવાળી ભરપૂર લવ સ્ટોરીવાળી આ ફિલ્મ હોઈ શકે છે. તો ઘણા સમય પછી સુપરસ્ટાર વિક્રમ ઠાકોર આવી ભરપૂર લવ સ્ટોરીવાળી ફિલ્મ લઈને આવી રહ્યા છે. તો આશા રાખીએ છીએ કે 2026ની અંદર સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની આ ફિલ્મને બહુ સારો સપોર્ટ મળે. મિત્રો તો તમારું શું કહેવું થાય છે તમારી રાય કોમેન્ટ સેક્શનમાં જરૂર બતાવજો. આવા જ વિડીયો માટે જોવા માટે અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી રાખજો. જય હિન્દ, જય ભારત.